અમરેલીના બગસરા શહેરમાં આજે બેઘાણી ટાઉન હોલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। શહેરમાં જર્જરિત બનેલા બેઘાણી ટાઉન હોલનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતા તેનું લોકાર્પણ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું। આ ટાઉન હોલનું નવીનીકરણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે। અંદાજે 50 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે ટાઉન હોલને નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ રિબિન કાપીને ટાઉન હોલનું કહી શકાય કે ઉદ્ઘાટન કર્યું। આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે। આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે। આપણા પાર્ટીના પ્રમુખ શ્રી